નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 4 ફિઝિક્સ પેપર 402માં એમાંનું તમારું બીજું યુનિટ રેડિયો એક્ટિવિટી. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ શું છે, ન્યુક્લિયર પ્રક્રિયાનો પ્રકાર કેટલા છે અને કયા કયા છે, તે ઉપરાંત દળ અને ઉર્જાનું સંતુલન પણ જોયું. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો ન્યુક્લિયર પ્રક્રિયા કે જેમાં જો ટાર્ગેટ ન્યુક્લિયસ પર કોઈ કણોનો મારો કરવામાં આવે અને ટાર્ગેટ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક કે દળાંકમાં ફેરફાર થાય તો આવી પ્રક્રિયાઓને આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ કહીએ છીએ. એના પ્રકારોની વાત કરીએ તો જનરલી બે પ્રકાર છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એટલે પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ પ્રક્રિયાઓ. અને એના ટોટલ 4 પ્રકાર છે. પહેલું છે પ્રકીર્ણન, પછી છે પિકઅપ રિએક્શન, પછી છે સ્ટ્રિપિંગ રિએક્શન અને છેલ્લે કમ્પાઉન્ડ ન્યુક્લિયર પ્રોસેસીસ. આ ઉપરાંત આપણે દળ અને ઉર્જાનું સંતુલન પણ જોયું. હવે એનાથી આગળ વધતા આપણને એક્ઝામમાં આવો બી પ્રશ્ન પૂછી શકે છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણો કે ક્યુ સમીકરણ મેળવો, કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ માટેનું ક્યુ સમીકરણ મેળવો. તો એને જોતા પહેલા લાસ્ટ ટાઈમ આપણે જે ન્યુક્લિયર પ્રક્રિયાની વાત કરેલી એ આ પ્રકારની હતી કે x પ્લસ x વિલ ગિવ્સ યુ y પ્લસ y. તો x જે છે તમારો આપાત કણ છે, આ જે છે એ લક્ષ્ય ન્યુક્લિયસ છે, આ જે છે તમારો નિપજ ન્યુક્લિયસ છે અને આ જે છે તમારો નિપજ કણ છે. આ ઉપરાંત આપણે વાત કરેલી એમ આ જે આપાત કણ છે એનું દળ છે mx, ઉર્જા છે ex, વેગ છે vx અને વેગમાન છે px. વેગમાન એટલું છે px. એ જ રીતે લક્ષ્ય ન્યુક્લિયસની વાત કરીએ તો એનું દળ છે કેપિટલ mx, એ પોતે સ્થિર છે એટલા માટે એની ઉર્જા કેવી છે 0, વેગ કેવો છે 0 અને વેગમાન પણ કેવું છે 0. એ જ રીતે જો નિપજ ન્યુક્લિયસની વાત કરીએ તો એનું દળ છે કેપિટલ my, ઉર્જા છે ey, વેગ છે vy અને વેગમાન છે py. એ જ રીતે જો નિપજ કણની વાત કરીએ તો એનું દળ છે my, ઉર્જા ey, વેગ vy અને વેગમાન py. આટલી આપણે વાત કરી. એ ઉપરાંત આપણે ક્યુ મૂલ્ય બી શોધેલું કે ન્યુક્લિયર પ્રક્રિયા જે થાય છે એની અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જાના તફાવતને આપણે શું કહીએ છીએ? ક્યુ મૂલ્ય. તો અહીંયા ક્યુ મૂલ્ય બરાબર શું છે? ક્યુ મૂલ્ય તો અંતિમ ઉર્જા તમારી સરવાળો કેટલો છે? ey પ્લસ ey. તો ક્યુ બરાબર ey પ્લસ ey અને પ્રારંભિક ઉર્જા કેટલી છે? ex તો 0 છે અને માત્ર સ્મોલ ex. તો આ જે છે તમારું ક્યુ મૂલ્ય છે, ક્યુ સમીકરણ નથી, આ જે છે ક્યુ મૂલ્ય છે. હવે આનો ઉપયોગ કરી આપણે ક્યુ સમીકરણ શોધીશું. તો ક્યુ સમીકરણ કેવી રીતે શોધી શકાય છે? તો લેટ્સ સી. તો આપણે જાણીએ છીએ સૌથી પહેલા તો કે કોઈ પણ પદાર્થની અથવા કોઈ પણ કણની ગતિ ઉર્જાનું સૂત્ર આપણું શું છે? ગતિ ઉર્જા E બરાબર 1/2 mv². ક્લિયર? આ સમીકરણને E બરાબર હું જમણી બાજુ ઉપર નીચે m વડે ગુણું છું તો 1/2m × m²v². પરંતુ આપણે જાણીએ છીએ m × p બરાબર વેગમાન p બરાબર m × v. તો m²v² બરાબર p² ઇમ્પ્લાઇઝ E બરાબર p²/2m ઇમ્પ્લાઇઝ p² બરાબર 2me ઇમ્પ્લાઇઝ p બરાબર √2me. આ તમારું વેગમાનનું સૂત્ર થશે આ કેસ માટે. તો વેગમાનનું જે સૂત્ર છે હું અહીંયા ક્યાંક લખી દઉં છું, બુકમાં તમને ડાયરેક્ટલી આપી દીધેલું છે પણ આ રીતે મેળવી શકાય છે. તો હું એને ક્યાંક અહીંયા લખી દઉં છું. તો કે p બરાબર √2me. ક્લિયર? હવે આટલા સમીકરણ અથવા આટલા મૂલ્યનો ઉપયોગ કરી આપણે અહીંયા જે ક્યુ સમીકરણ છે એ મેળવીશું. તો એ કેવી રીતે મેળવીશું? લેટ્સ સી. તો અહીંયા આ જે
એક્સ માટે તમારું વેગમાન કેટલું થશે સ્મોલ એક્સ માટે તો કે પી ઓફ એક્સ બરાબર અંડર રૂટ ઓફ 2mx ex. આ જે કેપિટલ એક્સ એટલે કે લક્ષ્ય ન્યુક્લિયસ માટે તો px તમારું કેટલું છે 0. ચલો નિપજ ન્યુક્લિયસ માટે પી ઓફ વાય બરાબર અંડર રૂટ ઓફ 2my ey અને સ્મોલ py ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2my ey. આ તમારા વેગમાનના મૂલ્યો થયા. હવે ક્યુ સમીકરણ મેળવવા માટેની આપણી બે રીતો છે. બુકમાં પણ બે રીતો આપેલી છે, પણ આપણને જે સરળ લાગે અથવા જે સમજવામાં ઇઝી પડે એવી રીત આપણે અપનાવીએ છીએ. તો એમાં મેં જે રીત અપનાવી છે ત્રિકોણની રીત અપનાવી છે. તો ત્રિકોણની રીત કેવી છે? જેમ આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણ હોય આપણી પાસે આ રીતનો આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય A, B અને C. તો એનો એક ખૂણો કાટખૂણો હોય તો આપણે ધારો કે આનું માપ છે A, આનું માપ છે C, આનું માપ છે B. તો આપણે આ રીતે બી શોધી શકતા હતા. ઇમ્પ્લાઇઝ કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આવું આપણે ભણી ચૂક્યા છે. જો ખૂણો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આ રીતે કરતા હતા. પરંતુ જો ખૂણો કાટકોણ ત્રિકોણ ના હોય અને ત્રિકોણ આ રીતનો હોય A, B અને C, આ રીતનો ખૂણો હોય તો આપણે શું કરતા હતા? તો ધારો કે આનું માપ છે A, આનું માપ છે C, આનું માપ છે B. અહીંયા ક્યાંક ખૂણો છે. તો ત્રિકોણના નિયમ પ્રમાણે જો ખૂણો અથવા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ના હોય તો ત્રિકોણના નિયમ પ્રમાણે ધારો કે આપણે મૂલ્ય શોધવું હોય થીટાનું અહીંયા ધારો કે અથવા C નું, તો C સ્ક્વેર બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે જે જો ખૂણો અથવા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ના હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જતા હતા. તો આપણે અહીંયા જે ત્રિકોણની રીત વાપરવાની છે એમાં આપણે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીશું. એ કેવો છે લેટ સી. તો અહીંયા આપણી પાસે વેગમાનના મૂલ્યો છે અલગ અલગ. તો અહીંયા એક આપણે વેગમાન ત્રિકોણ બનાવીશું. કેવો છે લેટ સી. તો અહીંયા આ પ્રકારનો આપણો ત્રિકોણ છે. અહીંયા આ બાજુનું જે મૂલ્ય છે પી વાય, આ બાજુનું જે મૂલ્ય છે એ તમારું છે પી વાય, આ બાજુનું છે કેપિટલ પી વાય અને અહીંયાનું જે મૂલ્ય છે તે પીએક્સ. આ જે ખૂણો છે આપણો છે થીટા, આ ખૂણો છે ફાઈ એટલે અભિકોણોની મદદથી આ પણ થશે ફાઈ. આ તમારો એક છે વેગમાન ત્રિકોણ. આ પ્રમાણે આ જે છે તમારો વેગમાન ત્રિકોણ છે. આ જે છે આપણો વેગમાન ત્રિકોણ. આની મદદથી અથવા જે આપણે હમણાં ત્રિકોણનો નિયમ જોયો એની મદદથી આપણે એ સૂત્ર વાપરી અને મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે પી વાય સ્ક્વેર કેપિટલ પી વાય સ્ક્વેરનું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે આવે? જેમ આપણે પહેલામાં શોધી દીધું સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. તો અહીંયા પી વાય સ્ક્વેર શોધવું હોય તો આપણું જે મૂલ્ય આવે સ્મોલ px સ્ક્વેર પ્લસ સ્મોલ py સ્ક્વેર માઇનસ 2px py cos થીટા. એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. હવે દરેકના મૂલ્યો મૂકી દઈએ. આપણે દરેકના મૂલ્યો આપણે અહીંયા મૂકી દઈએ px py દરેકના. અહીંયા આપણી પાસે દરેકના મૂલ્યો છે. ચલો py સ્ક્વેર, તો py સ્ક્વેરનું મૂલ્ય શું થશે કેપિટલ? તો 2my ey, ઓકે, that is equal to px square. તો 2mx ex, ઓકે, પ્લસ 2my ey માઇનસ 2. ચલો અહીંયા જે મૂલ્યો છે આ તો બધા સ્ક્વેર હતા એટલે સીધા અંડરરૂટ નીકળીને મૂકી દીધા, પરંતુ અહીંયા સ્ક્વેર નથી તો અહીંયાની ઓરિજિનલ જે વેલ્યુ છે આપણે મૂકીશું. તો અંડરરૂટ ઓફ, ચલો px નું મૂલ્ય કેટલું છે 2mx ex, પછી py નું મૂલ્ય કેટલું છે 2my ey
વિથ કોસ થીટા. તો આ જે છે તમારું વેગમાન ત્રિકોણ પ્રમાણે વેગમાનના મૂલ્યો મૂકી અને સાદુરૂપ છે. હવે આગળ ઇમ્પ્લાઇઝ. ચલો આમાંથી આ સમીકરણમાંથી હું EY ને સૂત્રનો કરતા બનાવું, કેપિટલ EY ને સૂત્રનો કરતા બનાવું છું. તો શું થશે? તો આ 2my છેદમાં જશે, 2my એ છેદમાં જશે. તો અહીંયા 2 કેન્સલ આઉટ, 2 કેન્સલ આઉટ. આપણને મળશે શું? તો mx ex ડિવાઇડેડ બાય my પહેલું પદ પ્લસ બીજું પદ. અહીંયા પણ કેપિટલ my જાય છે એટલે 2 કેન્સલ આઉટ. તો આપણને મળશે my ey ડિવાઇડેડ બાય m કેપિટલ y. ક્લિયર? થર્ડ સ્ટેપમાં આપણને શું મળશે? તો કે -2. ચલો આ 2 અંદર 2 દુ 4 પણ અંડર રૂટમાં છે, બહાર આવશે એટલે 2 થશે. આપણે ઓલરેડી આને અંદર ઉડાડી દઈએ છીએ. તો શું મળશે આપણને? તો અંડર રૂટ ઓફ mx ex my ey divided by capital My into cos theta divided by My into cos theta. આ જે છે તમારું EY નું સૂત્ર આવ્યું. હવે આગળ આપણું સ્ટેપ શું છે? તો Q મૂલ્ય જુઓ તમારું. Q મૂલ્યનું ઇક્વેશન તમારું શું છે? અહીંયા આ રહ્યું. તો Q મૂલ્ય Q બરાબર EY, આ જે છે તમારું કેપિટલ છે, EY પ્લસ EY માઇનસ EX. તો આ જે Q મૂલ્ય છે એમાં કેપિટલ EY નું સૂત્ર આપણે અહીંયા મૂકીશું અથવા એનું મૂલ્ય મૂકીશું અને આગળ જોઈએ કે શું તમારું સૂત્ર આવે છે. તો એની માટે જોઈએ તો તમારું Q મૂલ્ય છે આ રહ્યું. તો આમાં જો આ સમીકરણ મૂકીએ તો આન્સર આપણો આવશે Q બરાબર, ચલો આ સ્ટેપ એઝ ઇટ ઇઝ. તો આપણું આવશે mx ex divided by my plus my ey divided by my minus 2 under root of mx ex my ey divided by capital My into cos theta. આ આપણું ઇક્વેશન જે છે cos theta. હવે અહીંયા બીજા જે બે પદ છે આપણા કહે છે પ્લસ EY માઇનસ EX, પ્લસ EY માઇનસ EX. ક્લિયર? ઓકે. હવે આ આખા સમીકરણનું આપણે સાદું રૂપ આપીએ તો ઇમ્પ્લાઇઝ Q બરાબર શું થશે? તો Q બરાબર આ સ્ટેપ જુઓ, પ્લસ EY છે તો ઉપરના સ્ટેપમાં EY વાળું ટર્મ કયું છે? તો આપણું આ છે, આ તમારું EY વાળું ટર્મ છે. તો એમાંથી EY આપણા નીકળશે કોમન. તો EY ને હું કોમન કાઢું, EY ઇન્ટુ બ્રેકેટ, ચલો અહીંયાથી એક EY નીકળી જાય એટલે 1 પ્લસ અહીંયાથી EY નીકળી જાય છે એટલે તો my ડિવાઇડેડ બાય કેપિટલ My. પહેલું સ્ટેપ પૂરું. ક્લિયર? ચલો બીજું સ્ટેપ. અહીંયા EX છે આપણી પાસે, તો અહીંયા EX વાળું ટર્મ છે તો કે હા છે. તો એમાંથી હું માઇનસ EX ને કોમન કાઢું છું, માઇનસ EX ને કોમન કાઢું છું. તો આપણી પાસે શું વધશે? તો અહીંયાથી માઇનસ EX ને કોમન કાઢું તો 1, અહીંયા પ્લસ છે માઇનસ ને કોમન કાઢું છું તો માઇનસ, EX તો કોમન નીકળી ગયા, વધશે શું? mx ડિવાઇડેડ બાય કેપિટલ My. ક્લિયર? ઓકે. થર્ડ સ્ટેપ જુઓ. થર્ડ સ્ટેપ તમારું શું આવશે? એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. કારણ કે આ બે સ્ટેપ તો તમે ઓલરેડી કોમન કાઢી ચૂક્યા છો. તો -2 અંડર રૂટ ઓફ mx ex my ey divided by my into cos theta. આમ આ જે સમીકરણ છે Q નું, એને આપણે ન્યુક્લિયર પ્રક્રિયા માટેનું Q સમીકરણ કહીએ છીએ. ન્યુક્લિયર પ્રક્રિયા માટેનું Q સમીકરણ કહીએ છીએ. એક્ઝામમાં લગભગ 100% પૂછાય જ છે આ ક્વેશ્ચન. તમને બુકમાં બે રીત આપેલી છે પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ એક ઇઝી રીત છે અને સમજણ પડે એ પ્રમાણેની રીત છે. તો તમે આ રીતનો ઉપયોગ કરીને બી લખી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈએ કે ન્યુક્લિયર પ્રક્રિયા માટેનું Q સમીકરણ મેળવો એવો
ક્વેશ્ચન તમને પૂછ્યો હોય તો તમે આ રીતે રિપ્રેઝન્ટેશન કરી શકો છો કે સૌથી પહેલાં તો આપણી ન્યુક્લિયર પ્રક્રિયા જે x પ્લસ x વાળી હતી, x પ્લસ x વિલ ગિવ્સ યુ y પ્લસ y. તો એના જે અલગ અલગ મૂલ્યો છે, દળ તો mx my એ પ્રમાણે, ઉર્જાના મૂલ્યો છે ex ey એ પ્રમાણે, પછી વેગના મૂલ્યો vx vy, વેગમાનના મૂલ્યો px py, એ બધા તમારે પહેલાં સૌથી પહેલાં લખી દેવાના છે. તો આમાં x સ્મોલ x છે આપાત કણ છે, કેપિટલ x લક્ષ્ય ન્યુક્લિયસ, કેપિટલ y નિપજ ન્યુક્લિયસ અને સ્મોલ y તમારું નિપજ કણ છે. તો એના અલગ અલગ મૂલ્યો રાખી અને જે આપણે વેગમાનનું મૂલ્ય મેળવ્યું કે ગતિ ઉર્જાનું સૂત્ર E બરાબર 1/2 mv² પરથી p બરાબર આપણે લાયા √2me. તો એ પ્રમાણે px નું મૂલ્ય આવશે √2 mx ex, કેપિટલ px 0, કેપિટલ py √2 my ey અને સ્મોલ py એટલે સ્મોલ py જે નિપજ કણ માટેનું છે વેગમાન એ √2 my ey. તો આ વેગમાનના મૂલ્યનો ઉપયોગ કરી આપણે ત્રિકોણની રીત ઉપરથી q સમીકરણ મેળવીશું. તો ત્રિકોણનો રીતનો ઉપયોગ કરીએ કે અહીંયા આપણે એક વેગમાન ત્રિકોણ બનાવ્યો છે. તો વેગમાન ત્રિકોણ ઉપરથી આ ખૂણો એ કાટકોણ ત્રિકોણ નથી, એટલા માટે આપણે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી અને શું કરીએ તો કે py² નું મૂલ્ય અહીંયા આપણે શોધીએ. તો py² = px² પ્લસ py² માઇનસ 2px py cos θ. આ બધામાં px py ની મૂલ્યો મૂકતા તો py² એટલે 2my ey = 2mx ex પ્લસ 2my ey માઇનસ 2√2mx ex 2my ey into cos θ. આ સમીકરણમાંથી કે ey જે છે કેપિટલ ey એને સૂત્રનો કરતા બને તો તમને જે ઇક્વેશન છે આ પ્રમાણેનું મળશે કે mx ex ડિવાઇડેડ બાય my પ્લસ my ey ડિવાઇડેડ બાય my માઇનસ 2√mx ex my ey ડિવાઇડેડ બાય my into cos θ. ક્લિયર? હવે આ જે ey નું મૂલ્ય છે એને આપણે q મૂલ્યના સમીકરણમાં મૂકીએ તો તમારું q મૂલ્યનું સમીકરણ કયું છે? આ રહ્યું. તો કે q બરાબર કેપિટલ ey પ્લસ સ્મોલ ey માઇનસ ex. તો એમાં જો એ મૂલ્ય મૂકીએ છીએ તો આપણને જે સમીકરણ છે આ પ્રમાણેનું મળે છે. q બરાબર mx ex બાય my ey બાય my માઇનસ 2√mx ex my ey ડિવાઇડેડ બાય my into cos θ પ્લસ ey માઇનસ ex. તો આ સમીકરણમાંથી જે ey વાળા ટર્મ છે એમાંથી ey કોમન કાઢીએ, ex વાળા ટર્મ છે એમાંથી ex કોમન કાઢીએ તો જે સમીકરણ મળશે આપણને q સમીકરણ મળશે. તો q બરાબર ey કોમન ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ my બાય my માઇનસ ex કોમન 1 માઇનસ mx બાય my માઇનસ 2 કોમન બાકીનું જે સ્ટેપ છે એ એઝ ઇટ ઇઝ માઇનસ 2√mx ex my ey ડિવાઇડેડ બાય my into cos θ. આ જે સમીકરણ છે તમારું ન્યુક્લિયર પ્રક્રિયા માટેનું q સમીકરણ છે. ક્લિયર? તો એક્ઝામમાં તમને પૂછે તો તમે આ રીતે રિપ્રેઝન્ટેશન કરી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ કે આ જે q સમીકરણ છે તો એના ઉકેલો આપણને કેવી રીતે મળી શકે. લેટ્સ સી. આગળનો પ્રશ્ન છે કે q સમીકરણના ઉકેલો. તો અત્યારે આપણે મેળવ્યું છે q સમીકરણ જે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં મેળવ્યું કે q બરાબર ey ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ my બાય my માઇનસ ex 1 માઇનસ mx બાય my માઇનસ 2√mx ex my ey ડિવાઇડેડ બાય my into cos θ. હવે આ જે સમીકરણ છે એનો ઉકેલ આપણે કેવી રીતે શોધીશું? તો આપણે શું જાણીએ છીએ કે ક્વાડ્રેટિક સમીકરણ, દ્વિઘાત સમીકરણ તમારું કેવું છે? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આ જે છે એ દ્વિઘાત સમીકરણ અથવા ક્વાડ્રેટિક ઇક્વેશનનું જનરલ ફોર્મ છે. આના જે ઉકેલો છે આપણે કેવી રીતે લખીએ છીએ? તો આના ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. આ રીતે આપણે લખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ રીતે આના ઇક્વેશન, આવું જે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય તો આના ઉકેલો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા જે આપણું q સમીકરણ છે શું આ ફોર્મનું છે? તો જોઈએ કે આ ફોર્મનું બની શકે છે કે નહીં. તો q બરાબર હું એવું લખું, q બરાબર પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ
EY 1 પ્લસ my બાય my. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ. બીજું સ્ટેપ હું આ લખું છું -2 અંડર રૂટ ઓફ mx ex my ey ડિવાઇડેડ બાય my ઇન્ટુ cos થીટા. ત્રીજું સ્ટેપ છે -ex 1 માઇનસ mx my. આ જે છે આપણું ત્રીજું સ્ટેપ છે. તો આ સમીકરણમાં જોઈએ કે શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું છે. તો આપણે આ સમીકરણમાં x² બરાબર આ જે ઉપરનું સમીકરણ છે એની સાથે આ સમીકરણને સરખાઈએ તો x² બરાબર ધારો કે ey હોય તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ બને. લેટ્સ સી. તો x² બરાબર ey હોય તો પહેલું સ્ટેપ તમારું આ થશે, આ તમારો થશે a, ey તો તમારો શું છે x². ઓકે. આમાં અંડર રૂટ ઓફ ey છે એટલે તમારો શું થયો x. તો અંડર રૂટ ઓફ ey તમારો થયો x. બાકીનું જે સ્ટેપ થયું એના સિવાયનું એ તમારું થશે b. અને આ જે છે સ્ટેપ છે તમારું c. આ q જે છે એ અચળ છે એટલા માટે આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. તો આ જે સમીકરણ છે એ આપણું દ્વિઘાત સમીકરણ છે ey નું એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા a બરાબર શું છે x² બરાબર. તો સૌથી પહેલા આપણે જે લીધું અહીંયા અહીં x² બરાબર ey અને a બરાબર ચલો 1 પ્લસ my ડિવાઇડેડ બાય my. ઓકે. b બરાબર શું છે આપણી પાસે તો કે -2 અંડર રૂટ ઓફ mx my ex ડિવાઇડેડ બાય my ઇન્ટુ cos થીટા. c બરાબર શું છે તો c બરાબર -ex 1 માઇનસ mx my. આ જે છે તમારો c નું મૂલ્ય છે. તો આ પ્રમાણે તમને a b અને c ના મૂલ્યો મળે છે અને x² બરાબર અહીંયા e છે. તો આની મદદથી જો આ બધા મૂલ્યો અહીંયા મૂકો અને જે તમને ઉકેલો મળે એ તમારા q સમીકરણના ઉકેલો થશે. ક્લિયર? તો આ પ્રમાણે તમે q સમીકરણના ઉકેલો શોધી શકો છો. સાવ સિમ્પલ છે કે આપણું જે q સમીકરણ આપણે મેળવ્યું છે એને સૌથી પહેલા એરેન્જ કરી અને આ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લાવીશું. તો આ પ્રમાણે લાવી અહીંયા x² બરાબર ey, a બરાબર 1 પ્લસ my બાય my, b બરાબર -2 mx અંડર રૂટ mx my ex ડિવાઇડેડ બાય my ઇન્ટુ cos થીટા. c બરાબર જે સ્ટેપ હતું એ એઝ ઇટ ઇઝ. આ મૂલ્યો આના જે ઇક્વેશન આના જે ઉકેલોનું જે ઇક્વેશન છે એમાં મૂકીએ તો આપણને જે તે ઉકેલો મળશે. આની ઉપરથી આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ મળી શકે છે. એ બે પ્રકારની પ્રક્રિયાઓ કઈ છે લેટ્સ સી. તો એ બે પ્રકારની પ્રક્રિયાઓમાં આપણી છે પહેલી છે ઉર્જાક્ષેપક પ્રક્રિયાઓ અને બીજી છે ઉર્જા શોષક પ્રક્રિયાઓ. તો ઉર્જાક્ષેપક અને શોષક પ્રક્રિયાઓ જે છે એ કેવી છે લેટ્સ સી. સૌથી પહેલી છે ઉર્જા ક્ષેપક પ્રક્રિયાઓ. ઉર્જા ક્ષેપક પ્રક્રિયાઓ એને ઇંગ્લિશમાં કહેવાય એક્સોર્જિક પ્રોસેસીસ. એને ઇંગ્લિશમાં કહેવાય એક્સોર્જિક પ્રોસેસીસ. તો જે પ્રક્રિયાઓ માટે આ ક્યુનું મૂલ્ય ધન હોય, ક્યુનું મૂલ્ય ધન હોય એવી પ્રક્રિયાઓને આપણે ઉર્જા ક્ષેપક પ્રક્રિયાઓ કહીએ છીએ. અને નંબર 2 ઉર્જા શોષક પ્રક્રિયાઓ. ઉર્જા શોષક પ્રક્રિયાઓ એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ડોર્જિક પ્રોસેસો. તો જે પ્રક્રિયાઓ માટે ક્યુનું મૂલ્ય ઋણ હોય અથવા તો એવી પ્રક્રિયાઓને આપણે કહીએ છીએ ઉર્જા શોષક પ્રક્રિયાઓ. ક્લિયર? તો આ બે ક્યુ મૂલ્યને આધારે અથવા ક્યુના મૂલ્યોને આધારે બે પ્રકારની પ્રક્રિયાઓ આપણી પાસે છે, ઉર્જા ક્ષેપક અને ઉર્જા શોષક પ્રક્રિયાઓ. તો આનો ઉપયોગ કરી આપણે પ્રક્રિયા કેવી છે એ પણ તારણ મેળવી શકીએ છીએ કે ઉર્જા ક્ષેપક છે કે ઉર્જા શોષક છે. જો એક્ઝામમાં એક માર્ક્સમાં પૂછે કે ઉર્જા ક્ષેપક પ્રક્રિયાઓ શું છે કે ઉર્જા શોષક પ્રક્રિયાઓ શું છે તો તમે આ રીતે દર્શાવી શકો છો કે જે પ્રક્રિયાઓ માટે ક્યુનું મૂલ્ય ધન હોય તો એ આપણી ઉર્જા ક્ષેપક પ્રક્રિયાઓ છે અને જે પ્રક્રિયાઓ માટે ક્યુનું મૂલ્ય ઋણ હોય તો એ આપણી ઉર્જા શોષક પ્રક્રિયાઓ છે. ક્લિયર? આગળનો આપણો પ્રશ્ન છે
કે સીમાંત ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી એટલે શું. તો સીમાંત ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જીની જે વ્યાખ્યા છે આ પ્રમાણે આપી શકાય છે કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓમાં આપાતકણ અથવા પ્રક્ષિપ્ત કણ, એને બે રીતે કહી શકાય છે, પ્રક્ષિપ્ત કણ અથવા આપાતકણની જે લઘુત્તમ ઉર્જા વડે પ્રક્રિયા થઈ શકે એવી ઉર્જાને આપણે કહીએ છીએ સીમાંત ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી. ફરીથી, સીમાંત ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી એટલે શું? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓમાં પ્રક્ષિપ્ત કણ અથવા આપાતકણની જે લઘુત્તમ ઉર્જા વડે પ્રક્રિયા શક્ય બને તો એવી ઉર્જાને આપણે થ્રેશોલ્ડ એનર્જી કહીએ છીએ, મિનિમમ એનર્જી. કારણ કે હાઇડ્રોજન એટમ માટે એને જો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી, ધરાવસ્થામાંથી એક્સાઇટેડ સ્ટેટમાં એટલે કે ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી હોય તો એની માટેની જે, ધારો કે તમારી ધરાવસ્થા છે, આ એક્સાઇટેડ સ્ટેટ છે, ગ્રાઉન્ડ સ્ટેટ આ છે એક્સાઇટેડ સ્ટેટ. તો હાઇડ્રોજન એટમને જો અહીંથી અહીં લઈ જવો હોય તો એને માટે જરૂરી ઉર્જા છે 13.6 EV જેટલી. તો આ જે છે એની થ્રેશોલ્ડ એનર્જી અથવા સીમાંત ઉર્જા થઈ. તો આનું સૂત્ર આપણે હવે મેળવવાનું છે. તો એનું સૂત્ર આપણે કેવી રીતે મેળવીશું? તો લેટ્સ સી. તો આપણે યાદ કરીએ કે આપણે કમ્પાઉન્ડ ન્યુક્લિયર જે પ્રક્રિયા હતી એ પ્રોસેસીસ કેવી રીતની હતી. તો કે ધારો કે આપણી પાસે કોઈ પ્રક્ષિપ્ત કણ અથવા આપાતકણ છે સ્મોલ એક્સ, એને લક્ષ્ય ન્યુક્લિયસ પર મારો કરવામાં આવે તો સામે બને છે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ, અનસ્ટેબલ, જે ધરાવસ્થામાં જાય છે. આપણે જે ઉદાહરણો બી જોયા હતા અગાઉ ક્લાસમાં કે એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે અને પોતે એક સ્ટાર વાળું તત્વ બનાવે છે જે આપણું કયું છે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ. તો આનું દળ ધારો કે છે mx, આનું છે mx, આનું છે mc, આની ઉર્જા છે ex, આની છે ex, આની જે છે ec. આ પ્રમાણેની આનો વેગ છે vx, આનો છે vx, આનો છે vc. તો આ પ્રમાણે આપણે જે ઉર્જા છે એને બતાવી શકીએ છીએ. હવે જો આ કિસ્સામાં વેગમાન તમારું કયું થશે? આ ધારો કે વેગમાન અહીંયા px, આનું 0 થશે, આ છે px આવશે, આ આવશે pc, કારણ કે લક્ષ્ય ન્યુક્લિયસ પોતે સ્થિર છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ આ સમીકરણ ઉપર લાગુ પાડીએ તો શું થશે? તો કે px બરાબર pc, એવું કહી શકાય. px બરાબર pc, કારણ કે આ તો પોતે સ્થિર છે એટલે એનું આવશે નહીં. તો px નું મૂલ્ય આપણે શું લખી શકીએ? mx vx બરાબર mc vc, એવું લખી શકાય. px vx બરાબર mc vc. તો આની ઉપરથી હું vc ને સૂત્રનો કરતા બનાવું તો vc બરાબર mx vx બાય mc. આ જે છે તમારું vc નું સમીકરણ છે. ક્લિયર? હવે એની ઉપરથી આપણે q મૂલ્ય અથવા q મૂલ્ય આનું લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? આ સમીકરણ ઉપરથી જો આપણે q મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો q બરાબર આખી પ્રોસેસ આપણે અહીંયા લખી દઈએ છીએ ફરીથી. તો કે x પ્લસ x will gives you c સ્ટાર, અહીંયા આવશે mx ex vx px, mx ex vx px, આ બધા 0. અહીંયા આવશે mc ea ec vc અને pc. બરાબર. હવે આની ઉપરથી જો q મૂલ્ય આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? આપણે જાણીએ છીએ કે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. તો એને q મૂલ્યના ફોર્મમાં લખવું હોય તો q બરાબર ec માઇનસ ex, ec માઇનસ ex, કારણ કે આ બાજુ તો 0 છે. હવે જો આની ગતિ ઉર્જાના સમીકરણ લખીએ તો આ રીતે લખી શકાય 1/2 mc vc સ્ક્વેર માઇનસ 1/2 mx vx સ્ક્વેર. ગતિ ઉર્જાના ફોર્મમાં લખીએ તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. ક્લિયર? ઓકે. તો આ છે q. તો જો હું આને બંને બાજુ નેગેટિવ સાઇન એપ્લાય કરું તો શું મળશે? તો માઇનસ q બરાબર, અહીંયા નેગેટિવ સાઇન એપ્લાય કરું તો -1/2 mc vc સ્ક્વેર, અહીંયા નેગેટિવ સાઇન એપ્લાય કરું છું તો પ્લસ હોય તો પ્લસ વાળા તમને પહેલું લખું છું 1/2 mx vx સ્ક્વેર માઇનસ 1/2 mc vc સ્ક્વેર. ક્લિયર? તો માઇનસ q બરાબર 1/2 mx vx સ્ક્વેર
-1/2 mc/vc સ્ક્વેર. ક્લિયર? હવે આગળ આ જે q નું સમીકરણ છે માઇનસ q નું, એમાં આપણે જે vc વાળું ટર્મ છે તો -q બરાબર 1/2 mx vx સ્ક્વેર માઇનસ 1/2 mc. ચલો vc ની કિંમત શું છે આપણી પાસે અહીંયા આ તો mx vx ડિવાઇડેડ બાય mc એનો સ્ક્વેર. ક્લિયર? તો આ સમીકરણમાં આપણે શું કર્યું? vc ની કિંમત મૂકી. આમાંથી કોમન શું નીકળે છે આખા સમીકરણમાંથી? તો 1/2 તો -q બરાબર ઇમ્પ્રેસ માઇનસ આખા સમીકરણમાંથી કોમન 1/2 mx vx સ્ક્વેર કોમન નીકળે છે. આખા સમીકરણમાંથી 1/2 mx vx સ્ક્વેર કોમન નીકળે છે. તો આ બાજુ શું વધશે? તો 1, ડાબી બાજુ 1 માઇનસ. ચલો 1/2 તો કોમન નીકળી ગયા. બીજું શું વધ્યું આપણી પાસે? એક mx vx સ્ક્વેર નીકળી ગયા છે ઓલરેડી, એટલે એક તમારો mx વધશે. ચલો mc છે, સ્ક્વેર છે, અહીંયા બી mc છે, તો એક mc વધશે. આ તમારું ઇન્ટુ બ્રેકેટ વધશે. ક્લિયર? તો આપણું જો ઇક્વેશન છે -q બરાબર 1/2 mx vx સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ mx mc mx ઇમ્પ્લાઇઝ આનું હજી સાદું રૂપ આપીએ -q બરાબર 1/2 mx vx સ્ક્વેર ઇન્ટુ ચલો mc માઇનસ mx થશે ડિવાઇડેડ બાય mc. આ પ્રમાણેનું આપણું ઇક્વેશન આવશે. પરંતુ અહીંયા જે mc છે એને બરાબર હું આવી રીતે લખી શકું mx પ્લસ mx, કારણ કે આ બંને ભેગા મળી અને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનાવે છે, દળનું સંરક્ષણ થાય. તો અહીંયા ચલો mc ની જગ્યાએ હું શું લખીશ આખા સમીકરણમાં? તો ઇમ્પ્લાઇઝ -q બરાબર 1/2 mx vx સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ ચલો mc માઇનસ mx, આ mx નું આ બાદ લઈ તો ઉપર આવશે કેપિટલ mx ડિવાઇડેડ બાય નીચે જે mc છે એનું મૂલ્ય આવશે mx પ્લસ mx. ક્લિયર? ઓકે. હવે આ જે છે તમારું આ ઇક્વેશન આવ્યું. આ સમીકરણમાંથી આપણે 1/2 mx vx સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ તો 1/2 mx vx સ્ક્વેર બરાબર આ સ્ટેપ ઉપર જશે તો -q ઇન્ટુ બ્રેકેટ mx પ્લસ mx ડિવાઇડેડ બાય mx. આ જે સમીકરણ છે તમારી સીમાંત ઉર્જાનું સમીકરણ છે. આને તમે બરાબર ex વડે પણ દર્શાવી શકો છો, ex સીમાંત. તો આ જે સમીકરણ છે આપણી સીમાંત ઉર્જાનું સમીકરણ છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે સીમાંત ઉર્જા એટલે શું અને એનું સમીકરણ આપણે કેવી રીતે મેળવીશું. તો કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્ષિપ્ત કણની અથવા આપાત કણની જે લઘુત્તમ ઉર્જા વડે પ્રક્રિયા શક્ય બને એને આપણે કહીએ છીએ સીમાંત ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી. તો આપણે જાણીએ છીએ કે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ પ્રોસેસીસ હતી તો એમાં કમ્પાઉન્ડ ન્યુક્લિયસ કેવી રીતે બનતું હતું કે જ્યારે આપાત કણને લક્ષ્ય ન્યુક્લિયસ પર મારો કરવામાં આવે તો એ પોતે ઉત્તેજિત અવસ્થામાં જઈ એને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનાવે છે. તો અહીંયા આપણે એવી કોઈક પ્રક્રિયા બતાવી છે જેની માટે આપાતકણનું દળ mx, ઉર્જા ex, વેગ vx ને વેગમાન px. એ જ રીતે લક્ષ્ય ન્યુક્લિયસ માટે દળ mx, બાકી બધીની જે રાશિઓ છે તમારી થશે 0. એ જ રીતે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ માટે mc, ec, vc અને pc. તો હવે આ સમીકરણમાં જો વેગમાનનું સંરક્ષણ થતું હોય તો px બરાબર pc એવું લખી શકાય, કારણ કે જે લક્ષ્ય ન્યુક્લિયસ છે એનું તો પોતે સ્થિર છે એટલે વેગમાન 0. તો આ સમીકરણ પરથી mx vx બરાબર mc vc. આમાંથી vc ને સૂત્રનો કરતા બનાવીએ તો vc બરાબર mx vx ડિવાઇડેડ બાય mc. હવે q મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો કે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. તો અહીંયા અંતિમ ઉર્જા કેટલી છે? ec. પ્રારંભિક ઉર્જા કેટલી છે? ખાલી ex, કારણ કે કેપિટલ ex તો 0 છે. તો ec માઇનસ ex. તો એમાં જો ગતિ ઉર્જાના મૂલ્ય મૂકીએ તો 1/2 mc vc સ્ક્વેર માઇનસ 1/2 mx vx સ્ક્વેર. આખા સમીકરણને નેગેટિવ સાઇન લાગુ પાડીએ તો -q બરાબર 1/2 mx vx સ્ક્વેર માઇનસ 1/2 mc vc સ્ક્વેર.
આ સમીકરણમાં વીસીનું મૂલ્ય મૂકતા જે અગાઉ આપણે મેળવેલું, તો માઇનસ ક્યુ બરાબર 1/2 mx vx સ્ક્વેર માઇનસ 1/2 mc ઇન્ટુ બ્રેકેટ mx vx mc નો હોલ સ્ક્વેર. આ સમીકરણમાંથી આપણે કોમન કાઢીએ 1/2 mx vx સ્ક્વેર, તો માઇનસ ક્યુ બરાબર 1/2 mx vx સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ mx બાય mc એટલું આપણું વધશે. mc ને આ બાજુ ક્રોસમાં ગુણી લઈએ તો માઇનસ ક્યુ બરાબર 1/2 mx vx સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ mc માઇનસ mx ડિવાઇડેડ બાય mc. પરંતુ આપણે જાણીએ છીએ કે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ કેવી રીતે બને છે, તો કે આપાત કણ અને લક્ષ્ય ન્યુક્લિયસના ભેગા મળવાથી. તો આમાં જો દળનું સંરક્ષણ થતું હોય તો mc બરાબર mx પ્લસ mx છે એવું કહી શકાય. તો આ સમીકરણમાં આ મૂલ્યો મૂકતા તો માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 mx vx સ્ક્વેર, mc માઇનસ mx આ સમીકરણ ઉપરથી થશે mx, અને અહીંયા જો mc નું મૂલ્ય મૂકીએ mx પ્લસ mx. આમાંથી જો 1/2 mx vx સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો 1/2 mx vx સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ ex સીમાંત ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ mx પ્લસ mx ડિવાઇડેડ બાય mx. આ જે સમીકરણ છે આપણું સીમાંત ઉર્જાનું સમીકરણ છે. ક્લિયર? તો આ પ્રમાણે જો પ્રશ્ન પૂછાય તમને કે સીમાંત ઉર્જા એટલે શું, એનું સમીકરણ મેળવો, તો આ પ્રમાણે તમે રિપ્રેઝન્ટેશન કરી શકો છો. ક્લિયર? ઓકે, આજે આટલું જ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.